છાપામાં બાંધેલું ખાવાનું આપણને ખાવાની આદત પડી ગઈ છે, પણ આ ફેંકી દેવું જોઈએ. કેમ? કારણ કે આ એક ધીમું ઝેર છે. તો જો તમે જાણવા માંગતા હોય કે છાપામાં બાંધેલું ખાવાનું કેમ ના ખાવું જોઈએ ને એનું સોલ્યુશન શું છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આપણે છાપામાં બાંધેલું ખાવાનું કેમ ના ખાવું જોઈએ ને કેમ આપણા માટે ઝેર છે ને એના ઉપર આજનો વિડીયો છે. એન્ડ સુધી જોજો, બહુ જ બધી વસ્તુઓ તમને નવી ખબર પડવાની છે. તો સૌથી પહેલા તો કેમ ના ખાવું જોઈએ, તો એના મુખ્ય બે કારણ છે જે આપણને આપ્યા છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ. આ બંને કારણમાં સૌથી પહેલું ને મુખ્ય કારણ એ જ છે જે છાપાને છાપું કહેવડાવે છે, કાગળ નથી કહેવડાવતું. છાપામાં છાપેલી ખબર એ છપાતી હોય છે ઇંકથી, અને આ ઇંકમાં લેડ, હાઇડ્રોકાર્બન જેવા ઘણા બધા કેમિકલ્સ યુઝ થતા હોય છે. આ બધા કેમિકલ્સ આપણા શરીરમાં જાય તો બહુ જ નુકસાન પહોંચાડી શકે આપણા શરીરના અલગ અલગ અંગોને. અને આપણા શરીરમાં ત્યારે જશે જ્યારે ગરમ ખાવાનું કે પછી તેલવાળું ખાવાનું કે ભેજવાળું ખાવાનું, એ ખાવાનું આ ઇંકને શોષી લેશે ને ત્યારે આપણા શરીરમાં જશે. બીજું મુખ્ય કારણ છે કન્ટેમિનેશન. એટલે આ છાપા છે એ ચોખ્ખી જગ્યાએ તો હોય નહીં. પ્રિન્ટ થઈથી લઈને જ્યાં સુધી આ ફૂડ વેન્ડર સુધી પહોંચ્યા છે ત્યાં સુધી આ છાપા અલગ અલગ સરફેસીસમાં થઈને ગયા છે, ને એ જે કન્ટેમિનેશન થાય એમાં વાયરસ, બેક્ટેરિયા, અલગ અલગ પેથોજન એ છાપાની અંદર પહોંચી જતા હોય છે, જે આપણા શરીરમાં જાય તો આપણને ઘણા બધા રોગ કરી શકે છે. હવે આ ઇંક શરીરમાં જાય કે પછી છાપામાં બાંધેલું ખાવાનું આપણે ખાઈએ ને, તો એને લઈને મને ઘણી બધી રિસર્ચ ઓનલાઈન મળી છે. જે રિસર્ચમાં મુખ્ય આટલા રોગ લખ્યા છે જે આપણને થઈ શકે આ ધીમું ઝેર ખાવાથી. ધીમું ઝેર એટલે કે ધીરે ધીરે થોડું થોડું ઝેર આપણા શરીરમાં જવાનું છે. કયા કયા રોગ? તો હૃદયના રોગ થઈ શકે, ફેફસાના રોગ થઈ શકે, લીવરના, કિડનીના રોગ થઈ શકે છે, બહુ જ બધી પ્રકારના કેન્સર થઈ શકે છે, પેટના રોગ થઈ શકે છે, હાડકાં નબળા થઈ જાય એના લીધે ન્યુરોટોક્સિસિટી થઈ શકે છે, એટલે મગજમાં ઝેર જતું રહે તો મગજની ઘણી બધી ક્રિયાઓમાં બાધા લાવી શકે છે. એન્ડમાં એક વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે આ છાપામાં બાંધેલી વસ્તુઓ ખાવાને લીધે, કારણ કે કેમિકલ્સ એટલા ઝેરી હોય આપણા માટે. તો સવાલ એ થાય છે કે આટલી મોટી વસ્તુ છે તો એને લઈને આપણા દેશમાં કોઈ કાયદા નથી? કાયદા છે. 2016માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એવું જાહેર કરેલું કે હવે આપણા દેશમાં ઇલીગલ છે છાપામાં બાંધેલું ફૂડ ખાવાનું. FSSAIએ પણ એવું કીધું હતું કે આ ઇંક અને આ છાપામાં બાંધેલું ખાવાનું છે ને ધીમું ઝેર છે આપણા માટે. અને એટલું જ નહીં, રિસાયકલ કાર્ડબોર્ડ બોક્સીસ પણ યુઝ કરવાની ના પાડી છે એમણે. તો પછી આપણે યુઝ શું કરવું જોઈએ ફૂડ પેકેજિંગ કરવા માટે? તો સૌથી પહેલા ફૂડ પેકેજિંગમાં જે પણ વસ્તુ વપરાતી હોય એની જે પ્રિન્ટિંગ ઇંક હોય ને એ ISI સ્ટાન્ડર્ડ્સ વાળી હોવી જોઈએ, જેમાં ઘણા બધા કેમિકલ્સ યુઝ ના કરી શકીએ. પછી ફૂડના સંપર્કમાં, ફૂડના કોન્ટેક્ટમાં જેટલી વસ્તુ આવવાની છે ને ત્યાં પ્રિન્ટિંગ થયેલું ના હોવું જોઈએ, એવો પણ નિયમ છે આપણા દેશમાં. અને એટલે જ તમે જોશો પિઝા બોક્સ, તો પિઝા બોક્સમાં પ્રિન્ટિંગ બહારની સાઈડ હશે, અંદરની બાજુ પ્રિન્ટિંગ નહીં હોય. આનાથી વસ્તુ તો આપણને એક ખબર પડે છે કે નિયમો હોવા છતાં, આટલા બધા હેલ્થ રિસ્ક હોવા છતાં પણ આપણે છાપામાં બાંધેલી વસ્તુઓ ખાઈએ છીએ, જે આપણે અટકાવવી પડશે. શનિવારે જે શુપ્લાનનો ભજીયાવાળો એપિસોડ રિલીઝ થવાનો છે એમાં પણ હું આખા અમદાવાદમાં ભજીયા ખાવા નીકળ્યો હતો. એમાં પણ છાપામાં બાંધીને જ ભજીયા મળે છે, પણ મેં તો નક્કી કરી લીધું છે આજથી બંધ. હું હવે છાપામાં બાંધેલી વસ્તુઓ નથી ખાવાનો, ને હું તમને સજેસ્ટ કરીશ તમે પણ ના ખાઓ. તો પછી સોલ્યુશન શું છે, કઈ રીતે આપણે અટકાવી શકીએ આ વસ્તુ? તો એક વસ્તુ નોટિસ કરજો, છાપામાં બાંધેલી વસ્તુઓ એ જ જગ્યાએથી આપણને મળશે જે જગ્યાએ લારી હોય, નાની દુકાન હોય અને જેમની જોડે પેકેજિંગ મટીરિયલમાં ઇન્વેસ્ટ કરવાના પૈસા ના હોય. તો આપણે શું કરવાનું? સૌથી પહેલા તો એક ઓપ્શન એ છે કે પેલી પ્લાસ્ટિકની પતલી પન્ની મૂકીને આપણને આપતા હોય છે ફૂડ, પણ એમાં બી પ્રોબ્લેમ એ થાય કે ગરમ વસ્તુઓ ખાય ને તો પ્લાસ્ટિકનું માઇગ્રેશન થાય અને પ્લાસ્ટિક માઇક્રોપ્લાસ્ટિક બની જાય, શરીરમાં પ્લાસ્ટિક જાય ને એ બધું બી આપણે નથી કરવું. હવે હું કોઈ પણ જગ્યાએ જઈશ કોઈ પણ વસ્તુ ખાવા માટે, કારણ કે યાર ફૂડનો ચટાકો તો છે મને, તો હું ઘરેથી વાસણ લઈને જઈશ, એ વાસણમાં પેક કરીશ અને પછી લઈને જઈશ, જેનાથી ઘરના વાસણોમાં તો કોઈ બી વસ્તુ ખાઈ શકાય. આ વિડીયોની માહિતી જોયા પછી તમે પણ છાપામાં ખાવાનું બંધ કરવાના હોય તો કમેન્ટમાં મને જણાવજો. મને જોઈએ છે કે 10 કમેન્ટ એવી આવે કે છાપામાં ખાવાનું બંધ કરવાનું છે, જેનાથી બીજા લોકોને પણ પ્રોત્સાહન મળે, એક મોટિવેશન મળે કે છાપામાં ખાવાનું આજથી આપણે બંધ કરી દઈશું. આ વિડીયોની માહિતી ખૂબ જ જરૂરી છે, દરેક વ્યક્તિ સુધી પહોંચતી કરજો. ને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.